એનિલિન છઠ્ઠું, એનિલિનના નાઇટ્રેશન દરમિયાન એમિનો સમૂહના રક્ષણ માટે કયો ઉપયોગી છે? એસિટિક એનહાઇડ્રાઇડ ઉપયોગી થાય. લો કેવી રીતે જો એનિલિન COCH3 જોઈન્ટ થઈ જાય NH2 સાથે, NHCOCH3 એસિટેનિલાઇટ બન્યું. હવે તમે આનું નાઇટ્રેશન કરો તો માત્ર પેરામાં થાય. કહેવાનો મતલબ એનું રક્ષણ COCH3 ગ્રુપે કર્યું ને, એસિટાઇલ એવું તો કોઈ ઓપ્શન નથી. તો આ આવ્યો ક્યાંથી? એનહાઇડ્રાઇડમાંથી. ડી જવાબ, એસિટિક એનહાઇડ્રાઇડ, ડી જવાબ. બરાબર. ચાલો પછી હવે છેલ્લું ક્રિટિકલ થિંકિંગમાં પહેલો પ્રશ્ન. ઇથાઇલ એસ્ટર CH3MgBr એક્સેસ વધુ પ્રમાણમાં અને પી પ્રોડક્ટ નિપજ છે. હવે પી શું છે એ કહેવાનું છે. બનાવતા જઈએ, હમણાં જ બનાવ્યું હતું આવતો. ઇથાઇલ એસ્ટર એટલે પ્રક્રિયક કયો લેશે? ઇથાઇલ એસ્ટર કીધું ને, ઇથાઇલ એસિટેટ લેવાય. જ્યારે ઇથાઇલ એસ્ટર પછી કયો એસ્ટર એસિટેટ કે કાંઈ કીધું નથી, તો જેટલા કાર્બન અહીંયા હતા એટલા કાર્બનવાળું લઈ લીધું. જોઈએ શું થશે. CH3MgBr, આ CH3 અહીંયા આવે. આ વાસ્તવમાં ગોઠવણી તો આવી હોય ને, તો MgBr અહીંયા જશે. જળ વિભાજન થાય -C2H5OH -MgOHBr. OH ને OH આમ થાય, બે OH બની જાય. પછી પાણી દૂર થાય તો શું મળી જાય? એસિટોન. CH3MgBr સાથે પાછી પ્રક્રિયા, CH3 કાર્બન આર અને O સાથે MgBr. OMgBr, જળ વિભાજન, પાછો MgOHBr નીકળી જાય, ત્યાં OH થઈ જાય. OH આ જવાબ. આપણો જવાબ ચેક કરી લો. એ જવાબ થઈ જાય છે સીધો, બધા મિથાઇલ છે. એ જવાબ. બરાબર. આખી પ્રક્રિયા બનાવી દીધી. એ જવાબ સ્ટોપ કરીને લખી લો, લખવાની હોય તો. બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીશું. બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન. મિથેનોલમાં એટલે મિથેનોલ તો દ્રાવક થયો ને, તો પ્રક્રિયા કયો લેવો છે એ જોઈ. બેન્ઝીન ઉપર CH OH COOH અને કોની ઉપરથી પસાર કરવાનું છે? RH Al2O3 CH3OH
હાઇડ્રોજનેશન કરવું છે ને, હાઇડ્રોજનની બેંક હાઇડ્રોજનેશન કરવું છે તો નિપજ શું મળે એ કહેવાનું છે, અથવા હાઇડ્રોજનેશન ક્યાં થાય એની વાત છે. આનું હાઇડ્રોજનેશન નથી થતું. આ રોડિયમ Al2O3 નું મિશ્રણ હોય ને તો આ બેન્ઝીનના ડબલ બંધમાં થઈ જાય છે. અહીંયા બધે હાઇડ્રોજન આવી જાય, બાકી કંઈ ફેરફાર ન થાય. આવી બહુ ઓડ પ્રક્રિયા ઓછી હોય, યાદ જ રાખવી પડે. ખેર, તો C6H11 CHOH બી જવાબ, બીજો જવાબ. ચલો રેડી. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. ખાલી જગ્યા વધુ એસિડિક પ્રોટોન ધરાવે છે. આવું જ્યારે પૂછે આપણો જવાબ રહેશે ડી. શું કામ? આની સાથે શું જોડાયેલું છે? COCH3. ત્રણ સીઓના કારણે આ H ખૂબ જ સક્રિય થઈ જાય, સરળતાથી છૂટો પડી જાય. H પ્લસ છૂટો પડી તો પ્રોટોન થાય ને, કાર્બન હારે હોય ને છૂટો પડે તો પ્લસ રૂપે જ જવું પડશે. એટલે સરળતાથી H પ્લસ મુક્ત કરે એટલે આ સૌથી વધુ એસિડિક બની જાય ને. જો આના પછી કોઈ પૂછે ને તો સી જવાબ આવે. સી એમાં બે સીઓની વચ્ચે છે CH2, ઈ એસિડિક હોય. પછી ત્રીજા નંબરે એ આવે, સીઓની બે બાજુના CH. પછી ચોથા નંબરે તો લેવું જ પડે, પણ એ કાંઈ એસિડિક હોતું નથી. ખેર, આપણો જવાબ આવશે ડી. સૌથી એસિડિક નેચરનો પ્રોટોન આ છે. ચલો ચોથું. હા, એસિડિકતા સરખી હોય ને તો કદાચ વધુ સંખ્યામાં એવું પૂછ્યું હોય, સંખ્યા નથી પૂછી, વધુ એસિડિક કોણ છે. ખેર, ચોથું HCOO. આમાં CO બંધ બે એક સમાન લંબાઈના જોવા મળે છે. જેનું કારણ શું કહેશો? તમને આના અંતે શું કારણ મળી ગયું? સંસ્પદનીય બંધારણો. થોડી વાર ડબલ બંધ અહીંયા, થોડી વાર અહીંયા, થોડી વાર સિંગલ બંધ અહીંયા, થોડી વાર અહીંયા બદલતું રહે એટલે બંધ લંબાઈ સરખી થઈ જાય. સી જવાબ, ઓપ્શન સી જવાબ થશે. બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ વાત કરીશું. પાંચમો પ્રશ્ન. C4H10O સોડિયમ સાથે પ્રક્રિયા ન કરી એનો મતલબ એમ કે આલ્કોહોલ તો નથી જ. વધુ પ્રમાણમાં HI સાથે એક જ પ્રકારના આલ્કાઇલ હેલાઇડ આપ્યા તો આવું હોઈ શકે. સમમિત ઇથર તો જ એક જ પ્રકારના મળે. જો આને બે હાઇડ્રોજન મળે ને આ બેને આઈ મળે. તો સમમિત ઇથર હોય. ઓપ્શન એવા જ છે. જો આઈધર ઇથેન છે ને આમ આલ્કોહોલ છે. આલ્કોહોલ તો કીધું હોઈ શકે નહીં, આલ્કોહોલ હોઈ શકે નહીં. તો વાત રહી ઇથર. ઇથરમાં એક જ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ મળે છે, બે અલગ અલગ નથી મળતા.
એનો મતલબ એમ કે બે બાજુની શૃંખલા સરખી હશે, સમમિત ઇથર હશે. જવાબ એ ઇથોક્સી ઇથેન. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન. સંયોજન આપણને આપી દીધું છે CH2 ડબલ બોન્ડ CHC ડબલ OH. આનું રિડક્શન LiAlH4 પાણી ઉમેરવાનું જ હોય પણ ચાલશે. CH2 ડબલ બોન્ડ CH CH2OH અને પાણી. ટૂંકમાં ડબલ બંધની અસર ન થાય. આ CO છે ને ત્યાં રિડક્શન થાય. બરાબર છે. એસિડિક ગ્રુપનું બી જવાબ. બી જવાબ આપણો. રેડી? આગળ વધીશું. એસિટિક એસિડની આપેલ પ્રક્રિયામાં મળતી નિપજ C ખાલી જગ્યા છે. એસિટિક એસિડ પ્રક્રિયા જોઈ લે. PCl5 તો એ મળે છે ને, CH3COCl મળે. હાલો, આ આપણો એ. હવે કોની હારે એની પ્રક્રિયા કરવાની કીધી છે? એની પ્રક્રિયા બેન્ઝીન અને એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એસિટિલેશન થાય ને, બેન્ઝીન ઉપર COCl, આ આપણો બી બની જાય. પછી આની પ્રક્રિયા પાછી કોની સાથે કરવાની છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. C2H5MgBr C2H5C નહીં, C સાથે O, C2H5 O ઉપર તો MgBr આવે અને આ Cl. આનું જળ વિભાજન કરો, આનું જળ વિભાજન તો શું મળશે? આમ છે ને COCH3. તો જળ વિભાજનમાં સિમ્પલ બની ગયું. હવે C સાથે એક OH, એક CH3 અને એક C2H5. આ આપણો જવાબ. એ જવાબ એ. સાતમામાં એ આન્સર. પછી આઠમું. ફિનોલ અને આલ્કોહોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે, કારણ કે ફિનોલ અને આલ્કોહોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ વધુ એસિડિક છે. એના સંયુગ્મી બેઝનું સંસ્પદનથી સ્થાયીકરણ થાય. જો RCOOH વત્તા પાણી, આનું H3O પ્લસ, અને આનો સંયુગ્મી બેઝ કયો બને? RCOO માઇનસ, જેનું સંસ્પદન થાય. છે ને, સંસ્પદનથી સ્થાયીકરણ થઈ જાય છે. એટલે આપણો જવાબ કયો રહેશે? ડી. આઠમામાં ડી. પછી 9.
નવમામાં એક રૂપાંતરણ આપણને કીધું છે RCH2CH2OH આમાંથી અહીં COOH જોઈએ છે, કાર્બન એક ઉમેરવો છે તો એના માટે પહેલું કામ KCN નહીં ચાલે, HCN સીધો ન ચાલે, PBr3 ત્રણ અણુની થાય પ્રક્રિયા પણ અત્યારે ન દર્શાવો તો ચાલશે CH2CH2Br ટૂંકમાં OH ને કાઢીને BR નાખી 3 અણુ દર્શાવી દો લો -H3PO3 આવું મળે। હવે આની પ્રક્રિયા કોની હારે કરાય RCH2CH2Br હવે એની પ્રક્રિયા KCN સાથે કરો -KBr RCH2CH2CN હવે જળ વિભાજન તો ત્રીજી પ્રક્રિયા કોની સાથે થશે H3O+ એટલે આમાંથી RCH2CH2COOH મળી જાય લો એમોનિયા નીકળી જાય એ જવાબ એ PBr3 પછી KCN અને પછી H3O+ પ્રક્રિયકોનો ક્રમ જ માગ્યો હતો એટલે આપણો જવાબ શું રહેશે નવમામાં એ નવમાનો જવાબ એ પછી 10મું જલીય સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રોપિયોનિક એસિડની પ્રક્રિયા કરતાં CO2 મુક્ત થાય છે તો CO2 નો C શેમાંથી મળે પ્રોપિયોનિક એસિડ NaHCO3 બરાબર છે આ H અને Na વિસ્થાપિત થાય CH3CH2 COONA H2O અને CO2 આ CO3 માંથી CO2 બન્યો જો એટલે CO2 નો કાર્બન શેમાંથી આવ્યો બસ આપણને પૂછવાનું ઈ છે શેમાંથી આવ્યો બાયકાર્બોનેટમાંથી ડી જવાબ બાયકાર્બોનેટમાંથી આવ્યો છે એ કાર્બન કરેક્ટ પછી 11 નીચે પૈકી કોનો ઉપયોગ કરી બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝોઇલ ક્લોરાઇડ બનાવી શકાય બેન્ઝોઇક એસિડ આમાંથી શું બનાવવું છે બેન્ઝોઇલ ક્લોરાઇડ HCl ને SO2 રેડી સી જવાબ SOCl2 પછી 12મો પ્રશ્ન આપેલ સંયોજનમાં ઉત્કલન બિંદુનો સાચો ક્રમ નીચે પૈકી કયો છે ઉત્કલન બિંદુ બહુ ઇઝી છે કારણ કે કાર્બોક્સિલિક એસિડમાં 2 સામસામા હાઇડ્રોજન બંધ હોય સૌથી ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધુ હોય એટલે આપણો સૌથી વધારેમાં કોણ આવે 3 નંબરનું એટલે આપણો જવાબ બી અથવા ડી હશે બી અથવા ડી પછી આલ્કોહોલ આવે ને પછી એલ્ડિહાઇડ આવે 3 1 2 બી જવાબ 12માનો જવાબ શું રહેશે આપણો બી ચલો પછી આગળ વાત કરીશું 13મું ખાલી જગ્યા સંયોજન એસિટિક એસિડમાં દ્રાવ્ય નથી એસિટિક એસિડમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ ઓક્ઝેલિક એસિડનો તો ક્ષાર છે એટલે એસિડમાં દ્રાવ્ય ના હોય ને બાકી બધા તો બેઝિક પદાર્થો છે એ એસિડમાં ઓગળે આ તો એસિડનો ક્ષાર જ થઈ ગયો સી જવાબ આ કેલ્શિયમ ઓક્ઝેલેટ છે C2O4 એટલે સી જવાબ ચલો પછી ખાલી જગ્યા સમૂહ ઓપી નિર્દેશક છે ઓપી નિર્દેશક
છેલ્લો NHCOCH3 આપણે NH2 હોય બધી જગ્યાએ નાઇટ્રેશન કે બ્રોમિનેશન ન થાય એના માટે માસ્કિંગ કરી નાખી છે, મતલબ એને કવર કરી લઈ છીએ એસિટિક એનહાઇડ્રાઇડથી, એસિટાનિલાઇટ બનાવી છે એની વાત છે. પછી તો પેરામાં જ થાય છે ને નાઇટ્રો ને બ્રોમો બેની એન્ટ્રી, મતલબ એ ઓપી નિર્દેશક થઈ જાય. NH2 ઓપી જ હોય. સાઇનો COOH COCH બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O હોય ને એ બધા મેટા જ હોય, અને સાઇનો C ટ્રિપલ બોન્ડ N એટલે એ પણ મેટા. ડી જવાબ. ચલો પછી 15 ખાલી જગ્યા સંયોજન આયોડોફોર્મ કસોટી આપતું નથી. એસિટિક એસિડ એને આયોડોફોર્મ કસોટી સાથે લેવા દેવા નથી. એસિટોન ને ઇથાઇલ આલ્કોહોલ આપે, બહુ જાણીતું છે ને ઘણી બધી વખત રિપીટ થઈ ગયું છે. કોઈ પણ એસિડ આયોડોફોર્મ કસોટી ના આપે, કોઈ પણ એસિડ, કારણ કે એ બેઝની હાજરીમાં કસોટી થાય છે. એસિડની હાજરીમાં બેઝ નાખો એટલે બેઝ સાથે સીધી એની જ પ્રક્રિયા થઈ જાય, I2 સાઈડમાં રહી જાય, આયોડોફોર્મ ના બને એમાં. પછી 16મું ખાલી જગ્યા દ્વારા બ્યુટેન 2-ઓનનું પ્રોપેનોઇક એસિડમાં રૂપાંતરણ કરી શકાય છે. જોઈ લઈ. બ્યુટેન 2-ઓન આનું રૂપાંતરણ શેમાં કરવું છે? પ્રોપિયોનિક એસિડ NaOH અને I2. ચલો આની સાથે પહેલાં આપણે આયોડોફોર્મ બનાવી લઈએ. CH3 બની, પણ આપણે બીજા ઉપર ફોકસ ઓછું કરતા હોઈએ છીએ, હવે એ કરવું પડશે. COONA બની જાય ને, CH3 CH2 COONA અહીંથી ક્રેક થાય, ONA આને મળે, બરાબર. હજી બીજા NaI ને પાણી બને એનું જરૂર નથી, આપણે આનું કામ છે. આનું પછી શું કરી દઈશું? H+ ઉમેરો, Na+ દૂર થાય, એમનું સમજાય તો HCl ઉમેરો, NaCl દૂર થઈ જાય, બરાબર. તટસ્થીકરણ કરો ટૂંકમાં. CH3 CH2 COOH એસિડ બની ગયો, પ્રોપિયોનિક એસિડ. એ જ બનાવવાનો હતો, તો આપણો જવાબ રહેશે NaOH I2 અને H+. C જવાબ, ઓપ્શન C. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા ખાલી જગ્યા એસિડ બનાવી શકાતો નથી. હવે ગ્રિગ્નાર્ડથી એસિડ બનાવી એટલે ખ્યાલ આવી જાય શું પ્રોબ્લેમ કયો ન બને. આ એસિડ બન્યો, જો એસિટિક એસિડ. હવે અહીંયા તમે જુદા જુદા પ્રક્રિયક લઈને જુદા જુદા એસિડ મેળવી શકો છો. અહીં CO2 લેવો પડે, આનો એક કાર્બન તો રહેવાનો જ એસિડમાં, અને આમાંથી મિનિમમ એક કાર્બન આવે તો એસિડ એવો જ બને કે જેમાં એકથી વધુ કાર્બન હોય, બે તો મિનિમમ થઈ જાય. એક કાર્બનવાળો એસિડ બનાવવો હોય ને તો આ પદ્ધતિથી ન બને, બેમાંથી એક એક કાર્બન તો આવવાનો જ. એટલે આપણો જવાબ રહેશે C, ફોર્મિક એસિડ, જેમાં એક જ કાર્બન છે. એવો એસિડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી બનાવી શકાતો નથી. રેડી? આ સાથે આપણું ચેપ્ટર પૂરું. દિવાળીની રજાઓ પણ પડી છે, આજે આ અપલોડ કરી દઈશ એટલે પૂરું, બરાબર છે. બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. થેન્ક યુ ઓલ.